ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં આપની સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહિડા, શ્રી કમલેશભાઈ પટેલ, જેના માટે આજે બધા આપણે અહીંયા ભેગા થયા છીએ એવા ઉમરેઠ વિધાનસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, सांसद श्री मितेशभाई पटेल, मारा साथी धारासभ्य श्री योगेशभाई पटेल, चिरागभाई पटेल, उमरेठ विधानसभा प्रभारी श्री प्रदीप सिंह जाडेजा, विधानसभा इंचार्ज श्री हसमुखभाई पटेल, जिला प्रमुख श्री संजयभाई पटेल, पूर्व सांसद सभ्य श्री लालसिंह वडोदरिया, श्री दिलीपभाई पटेल, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडिया मित्रों, સૌને મારા નમસ્કાર। આજે ઉમરેઠ વિધાનસભા મતક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી ગોવિંદભાઈ પરમારને હું વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું। તેમણે આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી છે। પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે। ઉમરેઠ અને ઉમરેઠના વિધાનસભા વિસ્તારના કામો જે છે એ કામો અને એમને દરેક જણ જોડે આત્મીયતાથી જે એમનો વ્યવહાર છે, એમનો સ્વભાવ છે, એમનું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વથી બધાની સાથે વિનમ્ર ભાવથી બધા ઉમરેઠ વિધાનસભાના જન જન સુધી તેઓએ પહોંચી અને લાંબી જેને કહેવાય રાજકીય કારકિર્દી ધરાવતા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર તેમને આ વિધાનસભાની આ ગુજરાત પણ એમને સદૈવ યાદ રાખશે। અને એમના પછી આજે જે જવાબદારી છે, જનસેવાની જે જવાબદારી છે, આ વિધાનસભાની જવાબદારી છે, એના માટે ભારતીય જનતા પાર્ટીએ એમના પુત્ર ઉપર કળશ ઢોળી અને આ જવાબદારી સોંપવાનું નક્કી કર્યું છે। ત્યારે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ છે એ દિન પ્રતિદિન લોકોમાં વધતો જ ગયો છે। કારણ કે જેમ જેમ વિશ્વાસ લોકોએ મૂક્યો એ પ્રમાણે માનનીય વડાપ્રધાન શ્રીએ વિકાસથી એ વિશ્વાસને પરિપૂર્ણ કર્યો છે। જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં પણ મોટા મોટા દેશો અહીંયા બધા બેઠા છે, બધાને ખ્યાલ આવતો હશે કે મોટા મોટા દેશમાં પણ એ પરિસ્થિતિની હિસાબે જે પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે, લોકોમાં જે ઉચાટ ઉભો થયો છે એમાંનું કંઈ પણ આજે ભારત દેશમાં નથી। એને જો કોઈ મૂળમાં હોય તો એ આપણા બધાનો વિશ્વાસ અને વિશ્વાસવાળા નેતૃત્વ એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી। જન જનની, સામાન્ય માણસની, નાનામાં નાના માણસની ચિંતા કરીને વિકાસની રાજનીતિ જેમણે શરૂ કરી છે એવું નેતૃત્વ છે આપણી પાસે। ત્યારે આજે ઉમેદવારી જ્યારે પત્ર ભરી રહ્યો હોય ત્યારે હું પણ આજે હું ને મારી ટીમ ગુજરાત તમને 100% વિશ્વાસ અપાવું છું કે ઉમરેઠ અને ઉમરેઠની વિધાનસભાના કોઈ પણ કાર્ય માનનીય ગોવિંદભાઈએ શરૂ કર્યા હશે તો શરૂ કરવાના બાકી હશે તો એમના પુત્ર થકી એ બધા જ કામો પૂર્ણ થાય એવા વિશ્વાસ તમને અપાવું છું। આપણે સૌ મતદાનના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીએ। કારણ કે એક જ વિધાનસભા છે, ત્યારે આપણે સૌ અહીંયા બેઠેલા તમામે એવી મહેનત કરવાની કે સૌથી વધારે મતથી આપણા ઉમેદવાર શ્રી જીતે એના માટેનો પ્રયત્ન કરીશું। આજની મહેનત છેલ્લા દિવસ સુધી આજ
જનૂન સાથે તમે આ કાર્યમાં જોડાયેલા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય.